મેલી દે ફૂમતા મારા મારા કોઈ તારા નહીં થાવાના સ્વાર્થના છે સહુ સગાઈ પાવલું પાણી પાવાના ફૂમતા કા બે ત્રણ દાડાથી વરસ ચાલુ છે બંધ થવાનું નામ લેતો નહીં બરાબર આ નજીક આગાહી વધારે આલી છે એટલે મહેરબાની કરીને તમારે મરવું હોય ને તો શિયાળામાં મરજો ને કે ઉનાળામાં મરજો સોમાં હમ ના મરતા ને કે હેરાન કરી નાખશો લ્યા હરીજી આ બંકાનું હવે ઠકાણું નહીં આ સોમાવું તમારું બગડ્યું સમજી લો લ્યા તે બંકાનું અમે ચોથી ઠકાણું હોય કેમ તમે ઘરનો દેશી ખોરાક કરો છો લ્યા આ બજારનો હલકો ખોરાક ખાઈ આ શરીરની તમારી પથારી ફેરવી નાખી છે એવું એમ તો તાણી તો ખાવાનું શું શું ખાવાનું મારે કહો શું ખાવાનું એમ હે પોપડો મારી વાત હે શરીર પહાડ જેવું કરવું છે હા તાજુમાજુ કરવું છે આ તો એનો એ બંકો થાવું છે મારા જેવી તાકાત લંબી છે બોલો હા. ફૂમતા કા વેલા છે ને શીરો ને મગ આ શીરો ને મગ ના ખાવું હોય ને તો શું કરવાનું ખબર છે મસ્ત દેશી રોટલો બનાવવાનો બાજરીનો અને ઘી અને ગોળ આટલું મોહળી ખાઈ જવાનું અલ્યા પહાડ જેવું શરીર થઈ જાય તમારું ઓભળો મારી વાત રોટલાની વાત સાઈડમાં મેલો શીરો તો હું વાટે વાટે રોજ ખાઉં છું એ ખાઈ ખાઈ ન જા આ ઉધરો કરી છે તમને કહું હરીજી શીરો કાયમ કહો છો તે ટાણી તોય બીમારી જાતી નહીં નહીં જાતી એટલે જી ચોથી લાવો છો તમે બજારમાંથી ચટ લાવું તમારું ભલું થાય તમારું અલ્યા બજારનું નકલી જી લાઈન ખો તો પછી શરીર બગડવાનું છે કે ચોથી હમું થાય તો પછી શું કરવાનું શું કરવાનું એમ હે એટલે તમે નાના છો તમને ખબર નહીં પડતી લ્યા ચમ અરે દેશી ગાયનું શુદ્ધ જી લાઈન ખો કમ્પ્લીટ થઈ જાવ લ્યા બરાબર હરીજી હા 10 ગાયો બોધેલી છે મારે દોઈને જી બનાવીને પછી ખાઉં અને પછી હમો થઈ દઉં પહેલી વાત તો છે ને દોઢે મિલ ગયો કેમ ઓવે હું દોઢું નહીં બોલ્યો લ્યા સીધું બોલ્યો છું તો પછી તાર મુએ વળી ચો દોઢું બોલ્યો છું એટલે બજારનું જે નકલી જી લાવો છો ને એનું બંધ કરી નાખો અને ઓરિજિનલ જી લાવો પછી કમ્પ્લીટ થાઓ એમ કહું છું હું ચોથી લાબુ ઓરિજિનલ જી અલ્યા આખું ગુજરાત મફુજીનું જી ખાય છે તો તમે નહીં લાયા હજી સુધી હરીજી હા જોતો મફુજી ની એ જી લેવા જોતો પણ છે ને 2100 રૂપિયા કીધા આપણે ક્યાં ઘરના છો આપણે તો સસ્તું આલી કે ના આલી યાર સસ્તું આલી પંચાણી આલી પોતે સસ્તું ખાતા હોય તો તમને સસ્તું આલી કે લ્યા શું બોલો યાર તમે જો મગજનો કોઈ દાડો ઉપયોગ કર્યો છે તમને ખબર પડે લ્યા કેમ આ મફુજીને જીની પોતાની કંપની છે ને હા તો એરા શું ભાવે જી લાઈન ખોઈ છે ખબર છે શું 2100 રૂપિયા કંપનીના ગલ્લામાં મેલી છે અને કિલો જી લાઈન ઘેર ખોઈ છે 2100 રૂપિયે એવું ઓવે એની એક જ ભાવના છે કે મારું ગ્રાહક જે ભાવે જી ખાય છે એના એ ભાવે હું જી ખાઉં એમ તો તારી બરાબર એક વસ્તુ વિચારો કે મફુજીએ આ સુધી કોઈનું ખોટું કર્યું છે કોઈનું ખોટું કર્યું છે કે ખોટું બોલ્યા છે ના તો ભલા આદમી એની વસ્તુ ચી રીતની ખોટી હોય કહેજો મન સાચી વાત છે હરીજી હવે છે ને શીરાના તો તમે કારીગર છો બરાબર અને હું મોદો છું હવે હાજુ થાવું છે જો તમે શીરો ખવડાવતા હોય તો વાહ ભાઈ વાહ તોય તમારે 2100 રૂપિયા ખર્ચવા નહીં એમ ને એ તો આલુ પૈસા આલુ આપણે બે જણા અડધા કરી દઈએ બસ પાર્ટનરમાં હવે તો ફૂમતા એક શરત મારી છે ફૂમતા જીપ લપસી ગઈ યાર હા બોલો કેવી શરત ખબર છે જેટલી ગળા મફુજીનું જી નહીં પડે એટલી ગળા હું તમારા અહીંયા શીરો ખાયો હંગાત ને હંગાત એવું એમ ઓવે તો પછી છે ને બધી વસ્તુમાં ભાગ કરવો પડે એમ શીરો કોઈ છે ને એકલા જીતી બનતો નહીં બરાબર હા વાત સાચી છે બરાબર પણ ફૂમતા કાકા હે આ ફેર તો થોડા ઊંચા વિચાર છે જો હે બદામ લાંબી છે કાજુ લાંબા છે દરાક લાંબી છે એવું ઇલાયચી લાંબી છે બધી વસ્તુ વીઆઈપી લાંબી છે અને વીઆઈપી શીરો બનાવવો છે લ્યા મારું મૂડ મરી ગયું ચમ હરીજી હા આપણે છે ને વસ્તુ તો જબરજસ્ત બનાવે છે પણ એ મારા ઓળશા છે ને ખાવા દેતા નહીં ખાવા વાળા શું કરવાનું હોય એનું ખર્ચો આપણે કરો છે અને મારા વર્ષે આઈને ખાઈ જાય છે આ શરમાતા નહીં લ્યા થોડી તો શરમ આપવી જોવે કે મોણાને કે આ બે જણાને જેટલી મહેનત મજૂરી કરી અને ખાવાનું બનાવ્યું છે અને આપણે સીધા જઈ અને ખાવા બેસી જાવ સારું લાગે લ્યા એટલે હવે કેન્સલ હું હો મોદો બરાબર ખાઈ જાય ગમે તે એમ ના ભૂમડા કાકા ના કેન્સલ કરવાની કોઈ જરૂર નહીં કેમ આજ તમારા ઘેર શીરો બનશે અને શીરો આપણે બે જણા ખા
એની ગેરંટી હું આલું છું તમને. કોઈ વસ્તુ કોઈ દાડો કાઢી છે હે? મારા કાકાની સોગન આ તમે શીરો ખવરાયો અને પોતે ખાયો. એવું એમ? ઓવે એટલે તમે શું કરશો? શું કરશો એમ? હે? અરે ભૂમતા કાકા શું કર્યો ઈ આઈડિયા મારા જોડે છે બરાબર. તમારે કોઈ વાતની ચિંતા કરવાની નહીં. જગ જાહેર શીરો બનાવવાનો છે અને જગ જાહેર શીરો ખાવાનો છે. કોઈ માણસ તમને પૂછે કે ભૂમતા કાકા આ તમારા ઘેર શેનું આયોજન કર્યું છે, આવી મસ્ત મસ્ત મેક આવે છે, તોય તમે તાર કહી દેજો કે મારા ઘેર શીરાનું આયોજન છે. એવું એમ? હા. અરે આટલા ઊંચા થઈને તો બોલો છો પણ ઈ આયોજન બગડી ના જાય એમ. અરે ના બગડેલે આયોજન. એવું એમ? ઓએ તો કશો વાંધો નહીં, હું તૈયાર. તમે તાર વાહન ભેગું કરીને રાખો અને હું બધી સામગ્રી લેતા આવું અને ચીએ લેતા આવું. એવું એમ? ઓવે અને બિલ લેતા આવ્યો. અડધા પૈસા કાઢી નાખજો. ઓવે હારું હારું, કશો વાંધો નહીં. ખરેખર કઈનું ખાવું તું પણ મારું બધું મેળ નતો પડતો, પણ હવે પડી ગયો છે એમ. અબુબજી, હા તમારી આટલી બધી ઉંમર થઈ અને હવે છેલ્લે મરવા પડ્યા છો તોય તમે આખી જિંદગી સારું કરીને ગાધું નહીં હો. ઓય એટલે તમારે કે રોજ હારું હોય છે તમાર કરતી સારું હોય છે ભાઈ. એટલે આના કરતા શું હારું લે બીજું? લે ભલા આદમી, અરે ચોમાહાનું હાર્યું ખવાય? અરે ચોમાહાનો સમય છે, ગોટા કરીને ખો, માલપુઆ કરીને ખો, દાળ ભાત કરીને ખો લ્યા. એટલે ખ્યાગારજી બધાના બહેરા રોધ્યા લેવા ના હોય, અમુક ને નેહાચાય હોય. એટલે તમાર ડોશી તમને નહીં રધ્યાલતી? હવે આ શાક ને રોટલો હારું પાનનું કરી આલા છે ને. મરી જો લે, આવું જીવન ના જીવાય બુબજી. એટલે મારી વાત એમ નહીં, મારા ઘેર જે પૂછતા આવજો, ચમ એક થી આકોટે કહું ને ઈ કરી નાખે. જોયું છે ખ્યાગારજી, તમારા ઘરે જોયું છે. ઓય અરે રે રે, ઓને જીવન ના કહેવાય લ્યા. ખરેખર આવું જીવન મારું હોય ને તો હું તો મરી જાઉં બુબજી. ખરેખર આ બધું સહન ના કરવું યાર. એટલે તમે 75% રવૈયા ખો છો, મને ખબર છે. ઓય અરે પણ એક રવાઈ દાડો રવૈયાની કળી હોય છે, એક દાડો શાક હોય છે અને એક દાડો જંભારીઓ હોય છે. એટલે મને ભાવે છે ને એટલે હો. હા તો મને ફુલેવર ભાવે છે, હું ફુલેવર ખાઉં છું. અને ગવાની રોટલી છે ગરમા ગરમ, ખાવી છે. એમ હોય લગીર ચકડું શાક આલ્યું. એટલે વાટકો તો જોવો ભલા આદમી, તમારું શરીર જોવો, વાટકો જોવો, તો મેચિંગ તો થતું નહીં. એટલે રોધવા માપનું રોધ્યું છે ને એટલે. માપનું રોધ્યું શું કરશો? એટલે કમાઈ કમાઈ મરી જાઓ, એક દાડો જતા રહો, બધું પડી રહે. એટલે વહેલા નાસ્તામાં નાસ્તા ચોખ્ખું ખાવા ધરાવાનું ના હોય પછી. આ પણ ચોથી ધરાઈ ખોલ્યા, તમારા ઘેર ધરાઈ ખાય એવું હતું જ નહીં. હા મારી વાત સાંભળો, તમે તો ધરાઈને ખાઈને ફરતા હાડો. તમારા ઘર જેટલું સારું ખાવાનું બને છે ને એ બધી અમને ખબર છે હો. તમને સાચી વાત કરું, હા અત્યારે નાસ્તો હનો કર્યો છે શાનો? પરોઠાનો. તમારે જેવું નહીં લે. એટલે શાના પરોઠા હતા? પરોઠા હને બની. હા હા અરે એ તો પરોઠા બની, એને બની એ, વળી. એ, વાત કહું જો કાલે પરોઠાની ખબર નહીં પડતી અને પરોઠા ખાધા છે, મૂર્ખામાં ન બનાવે છે. અત્યારમાં ટાઢો રોટલો ખાઈને હેડ્યો હોય છે તું. અરે બા, હા તું લાયા ખોખામાં? આ ખોખામાં મફુજીનું જી છે અને આ બધી શીરાની સામગ્રી છે. શીરાની સામગ્રી ઓવે એટલે શીરો બનાવું હું? ના ભાઈ ના, એકલો શીરો ની, શીરાનું અને મગનું આયોજન છે આજ. ના હોય. ઓવે તમારા ઘેર આયોજન કર્યું છે? ના ભાઈ ના, મારા ઘેર આયોજન નહીં, ફૂમતાઈના ઘેર આયોજન કર્યું છે અમે. ફૂમતાઈના ઘેર ઓવે એકલા એકલા? એટલે ખ્યાગારજી એમ કેવું છે ખબર છે, હા. અમે લેટવા ડોહા તો જાહેર થઈ ગયેલા છે બરાબર. અને તમારા ઘેર તમે સારું પાડતા નહીં અને ચિયા દાડે અમે એકલા એકલાને ગાધું કહેજો. તમે નહીં આવતા રહેતા લ્યા ખાવા વગન તેડાએ. એટલે ઓમો ચો તારું મારું કરવાના આવે છે. આજે શીરો મગ કરો છો તો બોલાવાના છે હા, આજ તમારે બોનું બની કે ઓઠે ઓઠે ખાવા આપવાની જરૂર નહીં. આ જગ જાહેર આમંત્રણ આલવાનું છે. એવું એમ? ઓવે આજ હું તમને આમંત્રણ આલું છું કે શીરો ને મગ ખાવા આવજો. ના હોય હા તમને ખવડાયો અને તમે ખાતા ખાતા જાહો. તો કેટલી વાર થાય? ભાઈ કોણ અડધો કલાક જેવું થાય. તો પછી હું આવું હો ને? આવો કશો વાંધો નહીં. અને જેટલા ભેગા થાય ને એટલાને તમે ત્યારે કહેજો કે ફૂમતાઈના ઘેર શીરાનું અને મગનું આયોજન છે. પણ બીજે શું કરવા કે આવું છે? અરે આખું એમને- કોણ તેડાપું છે આપ તો. ના ના ભલા આદમી તાણી વધારાના પૈસા આઈ યાર. ક્યાં પણ ગાંધી હું કરવા ખવડાવું છે ખોટું? એમ કહું છું, હું એકલો આવ્યો બરોબર. આજ સોનું રાખવાનું નહીં. તાણી કીધું તો ખરા કે ખાતા ખાતા જાહો લ્યા. હા હું આવું હમણાં હો. એ હારું. ઓ હરીભાઈ, હા એટલે વરહાદનું શું હરિયાયા? ઈ એની કંપનીનું પેકિંગ છે અને એને જ ઓળખતા નહીં. શું કરવાનું લ્યો? વાહ ભાઈ વાહ. દેખાતું નહીં તમને?
આ તો આખું પાટણ ખખડાઈ દીધું લાગે. તમે ભલા આદમી આખું ગુજરાત ખખડાવ્યું છે તો અમે પાટણ ના ખખડાવે લ્યા? આ એ વાત સાચી છે પણ આ ખોખું તો અમારી કંપનીનું હોય એવું ચમ લાગે છે? અરે હોય એવું નહીં, તમારી કંપનીનું પેકિંગ છે અને તમારું જીલ આવ્યો છું લ્યા. શું વાત કરો? તો તાણી વાહ ભાઈ વાહ, ખરા ખરા. હું હીરું કહેતો હતો. અરે એટલે જી લાઈન ખો બધા લઈ જાય છે, તમે ચમ ઘરના ઉઠીને લેતા નહીં જી? અરે મફુજી, હાલ તો ગુજરાતમાં એક જ ડાયલોગ ચાલુ છે, ગુજરાતની એક જ ઝલક, મફુ કાકાનું ઘી સૌથી અલગ. અરે ભાઈ હા, પેકિંગ ના જ પૈસા વસૂલ છે? વસૂલ વસૂલ. કેવું પેકિંગ છે? આ જો આ પડતું થાય તો ના ફૂટે. હા, એટલે કાચની બોટલ છે ને તેમાં. આ બાર છે જોઈ લે. ભલા આદમી બીજું બીજા ઘેર ગયું, ફોટો જબર સોટાડ્યો છે તમે. હા તમે નહીં ઉભા રહ્યા ચાના પડીકા પાર્લરે ઉભા છો ને આમ વાટી સડે. ઓવે હા તાણ પછી મફુજી, હા. આ તો સ્પેશિયલ આયોજન કર્યું છે, શાનું? આ ફૂમતાઈની તબિયત કમ્પ્લીટ કરી નાખવી છે. વાહ ભાઈ વાહ, હીરું જ કહેવા આવ્યો તો હું. શીરાનું અને મગનું આયોજન કર્યું છે. જબર જબર લ્યો. શીરાનું શાક ના થાય અને મફુજી જીની વાત ના થાય. શું કેવું? ગુજરાતમાં એક જ ઝલક, દેશી ગાયનું ઘી સૌથી અલગ. જબર જબર. આ જીનો છે ને શીરો કરીને ખોન તમારી તબિયત સુધારો, હીરું કહેવા આવતો તો હું. એ તો એ જ કરવાનું મફુજી. પણ આરી વાત મને ગમે. એવું? હા, 1 મહિનો એક દાયું ખો, જો તમે પટીઓ મારતા ના થઈ જો તો મને કહેજો. એ તો વિશ્વાસ મને એમ. હા, તમારા દવાખાને જવાની જરૂર નહીં પડે, ખરું ખરું ખરું. કમ્પ્લીટ થઈ જાય. હાલ તરત જ શીરો બનાવો છે. હા હા. હું શું કહું છું હા. કે જો રસ્તામાં હેડ્યો આવ્યો છું અને બધાને આમંત્રણ આલ્યું છે. હા શું કીધું ખબર છે? હા. આજ અમારા અહીંયા ખાવા આવજો અને તમે ખાતા ખાતા જાઓ. પણ મફુજી, હા તમને અલગ રીતે કહું છું, હા. અને પ્રેમથી કહું છું અને ભાવથી કહું છું હા. કે ખાવા જરૂર આવજો. અરે ભાઈ અસલ વાત કરું હા, કે તમે કીધું નહીં એટલે તમારા આમંત્રણ ને મોન આલીને મેં માથે ચડાવ્યું. પણ આ જીનો શીરો હું રોજ ખાઉં છું, પોત્રે દાડે મારા ઘેર હોય છે, અરે એટલે મફુજી, મારે તમારામાં ભાગ પડાવો નહીં. એમાં ભૂમતો આખો બીમાર છે, ન્યા. તમે તારે સુખ શાંતિ બનાવીને ખો, મફત. હું રાજી છું. ઓભળો મારી વાત. જો હમ. જી તમારું છે, કંપની તમારી છે, હા, હા. બરાબર. શીરો તો તમારે શાખવો જ પડશે. હા. અને કારીગર કોણ છે? હા. કારીગર હરિભાઈ છે. કશો વાંધો નહીં, ટાઈમ મળશે તો શાખવાય હું આવી જાય. ફાઇનલ આપવાનું છે વળી. ભાવ શું આલ્યા? 2100 રૂપિયા પૂરા આલ્યા છે. હા એ બરોબર છે, હું 2100 જ આલું છું. ખબર છે મને. મારે જે ગ્રાહક ભાવે ખોય એ ભાવે હું ખાઉં છું. ના ના ખરું ખરું. સાહેબ જોયું ને? ઉવે, ઉવે. આર્યા શું કહેતા હતા ખબર છે? હા. કે મફુજી બીજા તો 2100 રૂપિયામાં આલી, પણ આપણે તો ઘરના છે, આપણે સસ્તું ના આલી. ના એમાં ભેદભાવ ના હોય. મેં મારી વાત ના કરી, એ તો જોવાની જોવાની. તમારે લિસ્ટમાં જોવો જ જો 2100 રૂપિયા મારા નોમામ લખેલા હશે. ના ના ખરું ખરું ખરું. કાયદાનો ભંગ ના થાય. હવે મોડું નહીં કરવું વધારે. હા. ગુંડા આગા, હે. જો આગળ આવવું હોય ને પ્રગતિ કરવી હોય ને તો જીવનમાં એક જ નિયમ રાખવાનો કે બધાને હરખા રાખવાના, હા. કોઈ દાડો ભેદભાવ નહીં કરવાનો. નહીં કરવાનો. આપણે કહેવત નહીં કે પોસ ઓગળ્યો હરખી નહીં, પણ આપણે હરખી કરીને બતાડવી છે. હા. હરખી ના થઈ જાય. આજ દોડો એટલે હરખી. તાણી પછી કશો વાંધો નહીં, બનાવો હેડો. સારું. હું શાકવા આવ્યો. હા. તમે બધી વસ્તુ તૈયાર કરી? કમ્પ્લીટ કમ્પ્લીટ. હેડો. ઈ બાજુ હેડ્યા ગભે છત્રી કરીને. કફે નથી ગળામાં હતી. હા એટલે ગળે છત્રી કરીને ચોકડ હેડ્યા છો, પડશો તો ટુંપાઈ જાઓ ખોટા. ખેગરજી જઉં છું મારા ભાઈબંધના ઘેર. તમારા ભાઈબંધના ઘેર હા ચમ જોશો? એ 2-3 દાડાથી બીમાર છે એટલે દવા બવા ગળતું નહીં, તેને ઠપકો આલી અને દવા ગળાવું ને થોડો ખોરાક કરાવું એટલે એ છે ને એ જલ્દી બેઠો થઈ જાય. એવું છે એમ? હા એટલે તમે મારા આગળ જૂઠું બોલશો? કેમ? આ ખેગરને બકાવશો લે? તમારા આગળ હું કરવા હું જૂઠું બોલું? તો ભલા આદમી સીધે સીધું કહી દો કે શીરો ખાવા જાઉં છું ભાઈબંધના ઘેર. જૂઠું બોલવાનું ચો આવે છે યાર? હું શીરો ખાવા જાઉં છું. તો ફૂમતાઈના ઘેર હું શીરો ખાવા જાઉં છું. હા શીરો ખાવા જ જોશો. એટલે એવો શીરો નહીં ભાડ્યો મેં, અને મને તો શીરાની ખબર નહીં. હું તો એમણે સમાચાર લેવા જાઉં છું કે હારી બેઠું થયું કે ના થયું. ખાજો ગળાની શોકન કે શીરો ખાવા નહીં જતા. ગળાની સોગન મને શીરાની ખબર હોય તો. એ તમે શીરાની ખબર નહીં? કોઈ વાતની ખબર નહીં તમને? એટલે કોણ શીરો બનાવે છે? અલ્યા ભાઈ તમારા ભાઈબંધ અને હરિભાઈ ફૂમતાઈના ઘેર શીરો બનાવી છે. ઓ તારી હરીન ફૂમતાઈ 2 દણા એના ઘેર શીરો બનાવી છે. હા અને બધાને કેવરાયું હો, મને કીધું છે. ઓ તારી તો બધાને કીધું છે અને મને એકલા નહીં કીધું એમ. એટલે હવે ખેગરજી હા અત્યારે હું રીશે બળીને ઘેર જતો રહ્યો નહીં તો શીરો પટી જાય ને તાણી સમાધાન થાય, અને અત્યારે ડાબડી મુઠાને ઘેર જાયો નહીં તો હરિયા બેન એવું લાગશે કે અરે શીરો ખાવા આયા છે. હવે મારા તો હુડી વચ્ચે હુપારી થઈ છે. અરે કોઈ હુડી વચ્ચે હોપારી નહીં. હા? હરિભાઈએ બધાને કેવરાયું છે અને બધાને કહેવાનું કીધું છે મન. એટલે મન કહેવાનું કીધું છે. બધાને કહેવાનું કીધું છે તમે આવી જા ભેગા.
આ તો બરોબર ને કોઈ આપણે એવો શીરો કોઈ શીરા માટે કોઈ એવી રીતે મરતા નહીં એમ હા એ તો હવે ખબર છે કોઈ કીધા જેવું નહીં પણ જો જતા હો ખબર લેતા હો અને શીરો ખાતા હું એ આવું છું હમણાં હો હું શીરો ખાવા નહીં જતો સમાચાર લેવા જાઉં છું ફૂમતાઈ ના એટલે સમાચારે લેતા બીજા મને ગમે એટલા કગરશી નહીં તો હું શીરાનું મોઢું ના ભરું નહીં ખો એમ હવે નહીં ખાઓ નહીં ખો એમ ના ખાઉં કશો વાંધો નહીં જોયો અને હવે ખાવા બેઠા તો હું ઊભા કર્યો તમને ઓ તારી ડાબડી મોઢું લગીર જરૂર હોય અને દવાખાને કે ચોક આઘા પાછું જાવું હોય તો મને લેવા આવે છે અને આ ધરી મળ્યો એટલે શીરાનું આયોજન કરીને બેઠો છે અને મને કેવરાયું નહીં ખંચેજો કઢાઈ કમ્પ્લીટ છે ભાઈ જોઈ લો અરે મારા કોમો ખોમી ના હોય ભલા આદમી એ તો ખરું ખરું તાણી ઘૂમતાઈ હે સગડી થોડી ઓમ કરવી પડશે કરું ઓમ કરો આખી કરો હળવે હળવે હો હા ભાઈ ભાઈ જલ્દી જલ્દી હજી તો વાર થાય તરત ગાતા ભેગા ચોથી થઈ જાઓ એ તો મને ખબર છે પણ ચાલુ તો કરવું પડે ને બધું એમ હવે જી હા જો ઘૂમતે ખાલી મેઘ જોવો જીની મેઘ જોવો તમે ખરેખર હરીજી હા આપણા વખત જે જીવ હતું ને હા. એની મેક છે તો તાણી એટલે કેટલું જોયું સમજી એ શું છે આટલું બધું શીરો વધારે બનાવો છે ને હા હારો બનાવો છે ને ઓય તો બે હીરો તો રેડો તાણ આજે આપણે 2 જણા છે હું એકલો 5 જણાનું ખાયો એવું એમ તો તાણી તો હું મોટો છું ને હા 3 જણાનું તો ખાઈ જાય એમ. રેડો દબાઈને રેડો તમે તાર ભાઈ ભાઈ આટલું જ ઘણું થઈ ગયું રેડો હજુ રેડો તમે તાર હું કહું છું આજે આટલું તો ઘણું છે લ્યા ભલા અલ્યા રેડો તમે તાર અરે વધારે પડી જાય પછી હું કહું છું ને રેડો તાણી અલ્યા એ બધું પડી બાય એક જ દાડે દિવાળી અલ્યા કોઈ વાંધો નહીં પોપડો મારી વાત હા દારૂ જ નહીં કોઈ આડું ના દારૂ નહીં તો પછી તાણી સારું થવાનું છે શરીરનું હમો તો થઈ ગયું કે એક ફેરા જોજો ડૂબડા થઈ ગયા છે એમ? હવે હવે શું કરવાનું ભાઈબંધ કેવો કે તને લેટવો કેવો શીરો બનાયો પણ મને કેવા ના આયો ખાલી ઘર જોય એટલે ભેગા બાકી ખાવા મોશેટા હા અલા શીરો તો ભાડે ફૂંકે તમારો હા હું તો વળી કીધું ફૂંકે ને સમાચાર લેવા જાઉં દવા ના કરતું હોય તો આને ઠપકો આલીને દવા કરાવું હે પટીજી વાત પટીજી આ તો અમારે 2 જણાનું આયોજન છે એટલે તમારે 2 જણાનું હોય કે 4 જણાનું હોય કણ હું શીરો બીરો ખાવા નહીં આવ્યો હોય તમે હરુપારા કહેવો નહીં તો ખાવા ના બેહું હા હા આ તો ખાલી વચ્ચેથી મને સમાચાર મળ્યા તો પેલા ખેગારજીએ કીધું ઠપકો આલી રહ્યા તમને નહીં બોલાયા મેં ઠપકો આલી રહ્યા તમને નહીં બોલાયા ઠપકો આલી રહ્યા ઠપકો તો આલુ જ કીધાણી પટીજીની તો વાત હવે સમાચાર લઈ લો અને હેડતા થો ઓ, મને સારું છે મારા શરીરે સારું થઈ ગયું છે અને ઉધરોમાં ફરક પડી ગયો છે અને થોડી વાર બહુ વજન વધી જાય અને શીરો ખાય ને એટલે બધું મટી જાય ઘૂમતે આગળ જો વાહ ભાઈ વાહ રંગ બદલ્યો હો રંગ બદલ્યો મફુજીનું જીવાય નહીં એટલે બધું બદલાય એમ એટલે પીતો નહીં જોઉં છું ખાલી મફુજીનો ફોટો છે એટલે તમારો એટલે જીલ આયા નહીં તમારા ઘેર હા એ મફુજીનું જી નહીં લાયા લે લાવવાનું છે હવે ડેરીનો પગાર આવે ને એટલે હવે લાવવાનું છે એમ ને? ખરેખર અરે જેવી મેક આવે છે ને ત્યાં કાસું ખાઈ દઉં શાંતિ રાખો ભલા આદમી શાંતિ રાખજો એટલે શાંતિ રાખજો તો મજા આવશે. તારી મેક તો જબર આવે છે પણ મારા ઓળશા એમ નહીં કહેતા કે વાઘુજી બેહો ને ખાઈને જો હવે શું કરવું હાલ ત્યાં જો મારી વાત સાંભળો ખાવા પીવાનું રાખો શરીર કેવું થઈ ગયું છે હાવ એટલે આ છે ને હું નરીજી 2 જણા એટલે જો વાઘુજી મેં નક્કી કર્યું છે
કે કમ્પ્લીટ 1 મહિનો મારે ફૂમતાઈને શીરો બનીને ખવડાવવો છે અને એનું શરીર બનાવજો ખાલી અત્યારે એ મોસર આવે છે, મોસર નડશે એટલે મોસર નડશે જા. ઊંટાઈ માર હોમે ધરાઈ ખાઈ દવા ગળશે ને તાણી હું ઘેર જાયો ન કે ની જઉં એવું છે? એ તમારી ઈચ્છા પૂરી કરી દો. હા, તમારા હોમે થાળી લઈને બેહું અને આટલો શીરો લઈને બેહું. બધો ના ખાઈ દઉં ને તો મારું નામ ફૂમતાઈ નહીં લે. તારું ભલું થાય તારું એમ નહીં કહેતો કે આપણે 2 દાણા ખાહ કે 3 દાણા ખાહ કશો વાંધો નહીં બેહું જ છે હવે એ વાઘુજી હા એક વાત કહું, હા મફુજીનું જીલ આજ નહીં લાયા તમે. અરે ભાઈ જી તો લાપવું છે પણ હવે અમારા જેવા ગરીબ ચોથી આવું જી ખાઈ કી તમારા જેવા જી ચોથી ખાઈ ગઈ એમ, હા તમારા જેવા વ્યસન કરી ગઈ પણ જી નહીં ખાઈ ગયા તા. હે એક દાડામાં દારૂ કેટલા રૂપિયાનો પીવો છો કહેજો મને. દારૂ તો વધારે નહીં થતો 80-90 રૂપિયાનો કોક દાડાનો વળી 100 રૂપિયાનો થઈ જાય હેલો 100 રૂપિયા ગણી લ્યો. મહિને કેટલા થયા? હા મહિને કેટલા થયા? 100 લેખે 3,000 3,000 થયા ને? હા. બરાબર 2100 રૂપિયાનું જી લાવી ગયો અને 900 રૂપિયાની બીજી વસ્તુ લાવો અને વ્યસન કરી દો બંધ. આ વસ્તુથી તમારા શરીરમાં ફરક પડશે કે નહીં પડે? હે જે દારૂ પીવો છો ને દારૂ એનાથી નુકસાન થાય અને આ વસ્તુ તમે ખાઓ તો એનાથી ફાયદો થાય પણ તમારે ફાયદો નહીં કરવો, તમારે કરવું છે નુકસાન. આ તમારા જેવાને જી મૂકવું પડે છે લ્યા. હા હવે લાવશે હવે લાવજો હવે ઓએ અને આ ડબ્બો લઈને આવશે ને પહેલા તમને બતાવશો તો બરાબર છે. જહેડો હમાસા લઈ ગયા. હવે જાવું નહીં તમારે? તું ખાતું નહીં લે હમી રીતે એટલે તું તરાઈ ખોઈ નહીં પછી જઉં હું એવું એમ? હા હું તમારું પે છે ને વિડીયો બનાવીને મેળ્યો કે મેં કાઢું એમ. દોડો, જો જતા દોડો. હરીજી, વિડિયો તો અત્યારે ડુપ્લિકેટ બની તાણી એવું એમ? હા આટલી બધી ચિંતા થાય તમારી? કશો વાંધો નહીં, તમે ત્યાં બેહો. હરીજી, હા આ મગ સળવા મિલતા હું મોબાઈલ. ખાજો ઓ સુનાવ પે. જો લાવ હું મિલ દઉં ના ચાલશે. તમારે કશું જો તો ટેકો કરાવવા દો. ના ના ચાલશે. સુનો હળગાવજો. મફુ કાકાનું જી જોઈ અને હારો શીરો જોઈ અને મગ જોઈ અને હાર્યો આખો બદલાઈ ગયો છે પણ કેટલી ઘડા આવો બદલાયેલો રહેશે હવે હે બાબુજી હા કોમ નહીં શું આજ? વાપર્યું? હા ત્યાં કારીગર છો ને થોડા કાચા પડો. પેલું પાણી રેડજો. થોડી વાર શાંતિ રાખો કે ભાઈ. અલ્યા ભાઈ હું કહું કે મને સડવા જો ભાઈ અરે ભૂમતાઈ ભાઈકામાં જી કમ્પ્લેટ ભળી જાવું જોઈએ પછી આ પડી રેડાય. એવું એમ? તો તાણી ભડકામાં જી ભળી જાય પણ એ ગામમાં બીજું કોઈ નહીં ભળી ગયા એમ. એ જમા છે ને એમ જ રહે. શું ભાઈ. બાબુજી હા હવે આપણો મારી વાત હા કે હું આલું છું આમંત્રણ. હા શીરો ગાધા વગર તમારે જવાનું નહીં હોય થી. ના આપણે નહીં ખસીરો એવું છે? હું શીરો ખાવા નહીં આવ્યો હરી તમને કહું ઓએ તમે એક તો કીધું નહીં આ ડાબડી મુઠે કીધું નહીં અને હું આપણે શીરો ખાવ લે જતા રહો, ઊભો થઈને જા. કશો વાંધો નહીં. બાસ કેમ બોલાવી ગયો? હાલો વાન જવા દો. હા બરાબર. બાસ્કુજીને બોલાવો. બરાબર? એટલે પછી તમે સોગન ના આવતા હો શાના? શીરો ખવડાવવાના સોગન ના આવતા તમને કહું કદી હાલવા નહીં. કદી હાલવા નહીં, નોમે લેવું નહીં. ઓય હો જો હું હરીભાઈ લીધે બેઠો છું ડાબડી મુઠા તારા લીધે નહીં બેઠો હોય કણ હરીભાઈ ચો માતા થયા છે? હરીભાઈને હમાસા લેવા આયા છો ભાઈ કે? તારી પોકવા દી એમ નહીં કોઈ વાતે પોકવા દી એમ નહીં ભેસ મોકો મળ્યો તો ગવાઈ દીધો મેં ભૂમતાઈ હે એ આ પાણી રેડો હડો હવે. ચલી હોણસી ઓણસી ઈકણ જ પડી. હાથમાં થઈ લ્યા. એ મૂર્ખા. પકડો. હજુ હું કારીગર જ હતો હો પેલા. આ તો નહીં કારીગર સો ભલા આદમી તમે. જોજો જોજો એ શેતારો વાગા આ બધું નહીં ચાલે હો. ઓય ઓય ધન રાખો નકી બનશો તમે. ગરમ છે ના ના લ્યો. રેડો પેલા ઉપેરતા હું તો મારી મહેનત નું ખાઉં છું. પીતો નહીં તમારે કોઈ. હા વાહ ભાઈ વાહ. અલ્યા શીરો તો તું ખરેખર. હા હજુ ખદવા દ્યો જી ઉપેર આવશે ને એટલે કમ્પ્લીટ થાય અમને આવડે છે. આને કારીગર જ છે. હા
બાબુજી તમારે હવે ચોઈ જવાનું નહીં, તમારે વહીથી શીરો ખાતું ખાતું જવાનું છે. હો? તો હરીભાઈ હવે તમે કીધું ને એટલે બેહું છું, હા નકર જવાનો જ હતો. એવું છે એમ. કેમ છો હરીભાઈ? આવો ખેગાજી આવો, કેટલી વાર છે હવે? જોઈ લો સારું છે કામકાજ. હરીભાઈ હા આ ખેગારજી ગામમાં કોઈ ઓળખતું નહીં, હા. બરોબર? હા. અને તમે ખેગારજી હંગાત તમે કો કેવરાઓ કે વાઘુજીને કહેજો. એ ઓળખતું નહીં એટલે લે? અલ્યા ભાઈ ખેગાજી જેવો મળદ મોણા આખા ગામમાં કોઈ નહીં. આ તમાર કરતી ઇજ્જત ગોમાં વધારે છે મારે હો. એ બધું સમજ્યા આવે. બધું નાખી દેજો હો. બધું જો ખાલી બદામ લાયા છે, કાજુ લાયા છે, ધરાક લાયા છે, ઇલાયચી કાજી પેલી પડી જો. લો. વાહ ભાઈ વાહ, જોરદાર બેક આવે છે હો. વસ્તુ બધી હારી છે ને? વાત સાચી. મેન જીનો ફરક પડ્યો છે હો પાછો. વસ્તુ હારી છે, માણસો હારા છે. હું તે ગેસ ઓછો કરજો. હા હરીભાઈ, હા શીરો ચાલી રહે? એવું છે. એટલે ભલા એટલે બધી પડે ચાર જણમ તો. આટલો એટલે બધો પછી શીરો બનાવે ચો છે. દેખાય છે ચોથી વધાઈ યાર. તારી બેક કેવી આવે છે શીરા? એટલે પછી ઘેર ખાતા હોય ને એટલો ના ખવાય. હવે ઓય બહાર નીકળે ને એટલે માપ રખાય પછી. ખાવામાં કોઈ શરમ ના હોય. શું કેવું હરીભાઈ? વાત સાચી છે. ખાવા બેઠા એટલે દાબી ખાઈ લેવાનું. તમે તો આખું બખડિયું ભરીને શીરો ખાઈ દો એવા છો. આ તે જોવા છે આપણે તો. આજે એટલો ઘેર બનાવીને ખાતા હોય તો આપણે ખાલી ખાવા બેહું ને એટલે જોવો ખાલી. હું તે કોણ પાછું પડે છે? કળી. એમ તો ખાવાનું તો મુએ પાછો ના પડું હો. આબુ છે શરતમાં? તમારા ઘેર જઈને શરત પાડો તો તે આ વળી આપણું જ ઘર છે કે ભલા આદમી? ઓહો. સરતો ઘેર પડો. હા પરભારા ઘેર નહીં. શું કેવું ફમતાઈ? હવે શું કેવું તમને? કશો હતો નહીં, બેહો હટો બેહો. ભૂપતજી, હા કોઈની મેક આવે છે? બાસ્કે ચોખ્ખા જીનો શીરો મેકાય છે. મને એવી જ મેક આવી હો. તો બને છે ચો. અલ્યા કોકરા પાડશો. ઘૂમતા કાકા શું કરો છો? શીરો બનાવ્યો છે. હા મેક તો આવી હતી હો મન. આવો આ બાજુ આવો. ચોખ્ખા જીનો છે ને? એકદમ ચોખ્ખા જીનો જીજીયું છે. ઈએ બતાવો આ બાજુ આવો. એવું? ઓવે. હેડો બાસ્કે. અલ્યા પણ વાઈન બધું જ કહેવાનું આવતું હતું. ઘેર ભેગા ના કરો. ઘેર ભેગા ના કરો. નહીં મજા આવે. ચમ લે નહીં. એક તો ત્યાંથી શીરો ઓછો છે ને એમાં બધા ભેગા કરો છો યાર. શીરો ઓછો નહીં, અમાર તો બધાય હરખા. એટલે તમારા આયોજનમાં તો હરી કોઈ વાતું નહીં કોઈ હોવું. ઠકડ જ નહીં હોતા યાર. રાણી. વાહ ભાઈ વાહ, બોલતો જબર આવડે છે હો બાર મોટું. તો તાણી કેવું પડે લે. આમ તો જો. હાથ કહો છો. વાઘુજી, અમાર તો તમે એટલે, ખેગાજી એટલે અને ઈ એટલે. અમારે બધા હરખા રાખવા પડી ભાઈ. અમારા માટે કોઈ ખાસ નહીં. હા, અમે કોઈ દાડો ભેદભાવ નહીં કરતા. એમ નહીં પેલા બાસ્કઈ ઈવન ઘેર કોઈ દાડો ખાતો છે શીરો? ઓહો. આ તમારે ઘેર તો હદામાં થેડા છે. હા? તમારે ઘેર ક્યાં દાડો શીરો ખાધો? અરે આ તો અરે તમારે ઘેર તો ચાય પીધી નહીં કોઈ દાડો. તો શરમ નહીં આવતી લે કોકના ઘેર શીરો ખાતે તમને? તો અરે તમે તમારા ઘેર બેઠા છો, કોકના ઘેર જ બેઠા છો. તે મને તો હરીભાઈએ કીધું છે. હા આ એટલે તો અમારે હાલ હાજર જ છે. ઈ તો પણ હવે ખેગાજી ઓમો વખત તમારા છે, આવી વાતો ના કરો ભલા આદમી તમારે. અલ્યા વાતો સાચી કરે છે, ખોટી નહીં કરતા કોઈ. એટલે આવા માણસો આવીને બેઠા છે ને તમે અમન કહો છો ભલા આદમી. આવા એટલે ઓય કણ શીરો ખાવા નહીં આવ્યો. આ હરી કઈ દો કગરા છે. ઓય તો નાચ પાડી છે. પૂછો ખાલી. તો કેમ તાણી. તારો હોય શું કા બેહી રહ્યા હું તો આ મોદું હતું ને એટલે હમાસર લેવા આવ્યો છું. હવે એ ચિયા દાડા હાથા હોય છે અમે હે ઘૂમતા કાકા નહીં કોઈ. કગર તો કોઈ નહીં હો, તમને કોઈ કગરતું નહીં. ભાઈ તમારે જાવું જ છે તારું તો. આ બીજાને ઘેર જ્યું. અરે ચમ એકે સવાલ હાચો બોલતો નહીં, પેલા હારો બોલતો નહીં. હું જાઉં. આવો તો મોડું થાય છે? કદી જાઉં નહીં. ના તો. ચમ આ તમે મોજ થયા છો. હે ભૂપતજી, હે જી ગમે તે વાત છે ડાબડી મૂઢો. મને એક સવાલ હમો બોલતો નહીં. બેહવા આયા છો, શીરા ઉપર બેહવા આયા છો. હે સોટી રહ્યો. યારીજી હે તમે તો મફુજીના જીનો શીરો કર્યો છે લ્યા. ઓવે ના કરાય. તમાર તાકાત છે? લાવવાનો છું હું એ. આ તો ભાઈ તાર અમે તો કિલો તો ખાઈએ રહ્યા. ઓવે ભૂપતજી, તેમાં મેં કેવી આવતી જ શીરાની. મેં નતું કીધું કે ચોખ્ખા જીનો શીરો છે. ખરેખર ચોખ્ખું તો ચોખ્ખું આ ઓળખાઈ જાય ગમે એ. હા એટલે હરીભાઈ પેલો બગાડ છે.
તાણી એના ભાઈએ કોઈ દાડો શીરો બનાવ્યો તો તમારા ઘર કદી બન્યો છે હે હું તે તમે આ કરો ચમ- અરે. તમારે કોઈ મદદ કરાવી નહીં, તમારે ખાવાનો જ છે. અરે મને બધું આવડે છે ના ના તમે બધાય કરો હું એકલો કાફી છું હા. ક્યાં તાર ઘેર બનાવ્યો છે તો આવડે છે બસ કઈ તમારે કરતી હારું હારું કાધું છે હો બધી ખબર છે કેવું ખો છે હો અરે ભાઈ એ બધું અમારું. હા, અમે કોઈ અજાણ્યા નહીં તમારા હારું હારું કાઢું છે પણ બધું અમારું. અલ્યા ભાઈ પ્રેમથી બેહો શાંતિથી બેહો એકબીજાની નિંદા ના કરો લ્યા પેલો ગેસ બંધ કરજો. મફુજી વૈકણ હાજર નહીં પણ એનું જીવ વૈકણ હાજર છે હા. તો તારી શું કરવા લડો છો લ્યા તો એને કેવરાયું હોત તો તાણ બાપુજી એટલે ઈયન તો કેવરાયું તું પણ ઈયને ના પાડી. બરાબર? ભાઈ. આવી તો આવી ને કે કોઈ નહીં એમ. લાવ થોડો સાખું એને શું કીધું ખબર છે બાપુજી હા કે આટલા મૂકા ભાવનું જીવ છે હા. બરાબર હા. અને મોંઘવારી કેટલી બધી છે સાચી વાત. અને તમે બનાવીને ખાતા હોય તો અમારે ડાયરેક્ટ ના હોય કે હા. એને એવું વાત કીધું સાચી બોલાવ્યા વગર ડાયરેક્ટ ના આવે. ના આવે, ના આવે. એ વાતે હાચી. ના એટલે કીધું હોય તો જવાય એટલે બોલાવે તઈ એને. ઈયન તો અમે કીધું તું. હા? બરાબર? કે શીરો શાકવા તમે તાર આવજો. પણ એને શું કીધું ખબર છે? હા. 2100 રૂપિયાનો તમે ડબલ લાવો છો જીનો અને એમાં હું શીરો ખાવા આવું સારું લાગે લ્યા? હે? સારું લાગે? એટલે એવું બોલ લ્યા. ઈયન- અરે એવું કોઈ ના હોય ભાવ હોય એટલે તો જવાય ના, ના. આ જી મફુ કાકે બહાર પાડ્યું છે બરોબર એટલે ઈ ના આઈકી એમ વાત સાચી. હા ગેસ ઓછો છે ઘૂમતે જોજો હે? ગેસ એટલે તમારે નહીં જવું, તમારે નહીં જવું, તમે ઊભા થઈ જાજો. કશું નહીં કરવાનું તમારે. ખેગાજી દોઢ ડાયા શું કરવા થો છો? હેજી વેજી શું કરવા આબરૂ પડાવરાવો છો એટલે પણ ખાલી ગેસ જોવા ગયો હતો વાહ ભાઈ વાહ! શીરો થઈ ગયો તૈયાર. હા ગેસ લગભગ બંધ થઈ ગયો હશે. તે હોટી બનજો હવે ફરક નહીં પડતો ચાલુ છે. એવું ચાલુ છે? છે. અબુબચ્ચી આ વાઘુજી મને ખાવાની વાત કરતા હતા હા કે ખામ તમને ના પકવા દઉં એટલે વહીનું કોઈ આવે કોઈ ના આવે. તમે દારૂ પી પીને આવી રહ્યા છો લ્યા. તે તાર ગોપો પૂછો ખાલી બુબચ્ચી વાત સાચી છે. એટલે બીજા ની તો ખો તમે હા મેં એની જ વાત કરી હતી ઈયન. એટલે તમારા ઘેર ખાવા નહીં આવતો બસ કઈ ગોમની વાત કરું છું યાર પોતાના ઘેર તો ચટણી અને રોટલો જ ખવાય છે એ અત્યારમાં પરોઠા ખાઈને આ પૂછો પણ શાના ગાતા એ ખબર નહીં. એ નહીં. કના કાઢા? ઈ નહીં વાત ફૂમતાઈ. પરોઠા શાના બને? કોક પેલા બટાકાના હોય છે. હા પણ એ નામ નતું આવડતું પણ ખાઈને આયા છે. મૂર્ખા બાજરી રોટલા ના બને હા, પૂછો. એ બાજરી રોટલા ના બને. બટાકાના બની ગયા ના બને. એટલે બટાકાનું શાક જોવે જોડે એમ અલ્યા શાક ની બટાકાનો લોટ હોય માં. અલ્યા લોટ ના હોય લ્યા શેચેલા બટાકા હોય બાફેલા બટાકા હોય તો તારી કોઈને કાઢેલું નહીં અને એવું નહીં બધા બાફેલા બટાકાના ગાવાનો લોટ અંગાત બાંધવામાં આવે એમ જ હોય મને ખબર અને છે. પછી એની રોટલી ગળે અને એરી ખવાય. મને ખબર છે. હા, એમ જ આવે એટલે બુબચ્ચી તમારે કોઈ કીધા જેવું નહીં ભાઈ હો હું અત્યારમાં છે ને રોટલી અને ફુલાવરનું લીલા મરચાંનું શાક ખાઈને આવ્યો છું. ભાઈ શાક એટલું જ ને અને પણ નાસ્તામાં શું હોય ભાઈ? અને આવકી ખબર હે કે મારા ડોશી મને ધ્યાનથી નહીં હું તમને કહું લીલા મરચો બાજરી રોટલો અને દહીં ખાઈને આવ્યો છું તમને કહું લ્યો છે દેખાતું જ નહીં લે. મને હા, તોય તમે ગેસ ઓતરા દાડા મોદા હોય છો. ગેસ બંધ કરી દો. હા, આટલું આટલું ખો છો તોય તમે મોદા ને મોદા હોય છો. અમે કશું નહીં ખાતા લ્યો. બને. એટલે તમે ખોશો ને એટલું તો હવે રવા દ્યો તાણી અમને એવું બહારનું આચર કુચર ભાવતું નહીં શીરો જુઓ, શીરો જુઓ. ખરેખર. મને તો એક જ ચિંતા છે યાર હરીભાઈ હા હજી ઘી ચમ નહીં ફૂટ્યું. આપણે છે ને પેલા 12માં હતા અને શીરો બનાવતા ને એટલે ઘી જેટલું ઉપર તરતું હોય ભાઈ. એટલે પણ ઈ તો હાથના સૂટા હોય ને હીરા ઘી રેડી કી અરે ના રેડી કી ઓછું રેડ્યું છે એટલે ફૂટે ચોકણ. હરમનું હોય. ના હાચું, હાચું. એટલે આ 2100 રૂપિયા જી છે બરાબર અને વધ્યું છે કેટલું જોઈ લો મેં બધે બધું રેડી નાખ્યું છે મેં. એમ નહીં આવું કઈ જાય કઈ ભૂપતજી મને કીધું હોય ને તો એકણ શીરો ખાવા હું ઊભો ના રહું હો. મારે તો અમે ખાવાનો નહીં એટલે મારે કોઈ શીરાનો હેડો નહીં હો ભાઈ. હા? હું કદી નહીં ખાતો. મને તો ગળ્યું ખાવાનું ડોક્ટરે હમણાં જ ના પાડી છે. તો જતા રહો શું કરવા બેઠા હતા અરે ભાઈ બાસ્કુજી ના હારે આવ્યો છું હું. દાજી જા યાર દાજવાની ચિંતા તમે શું કરવા કરો છો પણ અરે દાટવાની ચિંતા નહીં ચાલશે કે નહીં ચાલે એની ચિંતા છે યાર અરે પણ એની ચિંતા તમે શું કરવા કરો છો પણ તમારે ચિંતા કરવાની આવતી જ નહીં. અમે બેઠા છે લ્યા. હા ખાલી ખાવાની ઓર રાખો તમે હા ભાઈ હા
તાણી ફૂમતાઈ હે મગ લાવી દેજો હેડજો. દાજો લે મગ લેતા આવું એટલે હારે તે બાદ અલગ રૂબાબમાં ફરી છે કોઈ ખબર પડતી નહીં હરીભાઈ શીરો વાત. બનાવે છે ને એ ઘેર. હા? શીરો અને આ બે જણા ભેગા થઈને કોઈક વસ્તુ બનાવે ને એ દાડી એનો રૂબાબ આખો અલગ હોય છે. હા શું ખાઈ ગયા હો પણ આપણે દર વખત હોય એનું આઈને ખાઈ ગયા અને આ વખતે ખાઈ દા હો પણ આ વખત અલગ વસ્તુ છે. હા? આ વખત એનો ભાવ છે ખવડાવવાનો. હા. અને દર વખતે આપણે હરુપાન નું ખાઈ જતા. ઈ વાત સાચી હો આ વખત અમારો ભાવે અલગ છે. અલ્યા ભણશો એટલે મોણસી ના લઈ જવાય. એટલે મને કીધું હોત તો હું લેતા હોત. સાચે તમારે મથવું જ નહીં ફૂમતાઈ હે આ કાળી પેલી બાજુ મેળો હવે. આ રીતે ખવારેલું હોય ને ફૂમતાઈ ઈરી ઉગે પાછું હો હા સાચી બાકી એની હરુપારા આવે ને હરુપારું ખાઈ જાય ને હા ઈ ઉગે ના તમારે ના ઉગે ખરું શાકે લાવી ગયો. કોઈક રૂમાલ પાથરી ગયો હડો હવે. એટલે કોઈ પાથરવાનું ના હોય હાલ રૂમાલ. અરે લુગડો ના બગડે. એટલે તમે તો નહીં મહેમાન બીજા ભલા આદમી. થાળીઓ હવે હરીભાઈ આપણે ફૂમતાઈ કાકાજી, તમે ઊંઘા છો પેલી થાળીઓ ઉતારો હડો. ના ના હા? કશું નહીં કરું એક મિનિટ ઉભા રહેજો મોસો ઉભો કરી નાખો. ના ના અરે આટલા તો બધાય હમાઈ રહી. મહેમાન ગતિ પૂરેપૂરી મહેમાન ગતિ આપડો ઉભા થો ઘડીક ઉભા થો એટલે ભાઈ હાથ નવરાવાય દો. અરે કાકાજી વચ્ચે વચ્ચે ના બેહો. મોસામ બેહો પછી બીજા બધા ચો બેસી. બસ ફૂમતાઈ બે થાળીઓ લાવો હેડો. ચમ બે થાળીઓ. એટલે એકમાં શીરો કાઢવાનો છે અને એકમાં મગ કાઢવાના છે. તમે બધા જઈ અને હાથ ધોતા આવજો હેડો. ઢોરે નાશે હોત તો વળી ફૂમતાઈ એટલે શું કરવાનું છે હવે તમે ખાલી થાળીઓ લાવો અને મારા હંગાત બેસી જો હેડો. એટલે વાન ઈયન મું સંભાળી આવ્યો ઘેર તું. ભૂપતજી હા આ જો એનો ભાવ આખો અલગ છે હો સાચું. ફૂલ હરખમાં છે બે જણા. સુધરી જા નકાર્યા નહીં આ તો ઓછા નતા તમને કહું વાત સાચી છે. તાણી લાવજો બાસ્કેટ પાણી ભરતા આવજો. એટલે લાવો કે એટલે તમે મહેમાન થઈને નહીં આયા હો. હવે હું રીતે ધોઈ નાખો. એટલે ઓને તો કદી જિંદગીમાં બોલતે ના આવડ્યું છે કે શી રીતનું છે ધાર્યું તો મારા ઘેર મહેમાન થઈને આયા છો. તારા ઘેર તો શું ખાવા આવું તાણી તાર પૂછે મરે છે ને તારા ઘેર એને કીધું હું ભૂસે મરું છું. પૂછે જ મરે છે કે તાણી હા તે ભૂસે ના મરતા હોત ઘેર જતા રહો છો. રકે બી ભર્યો ચાય તારા ઘેર તો ના ભાળમ કદી શાંતિ રાખો કે બધા ધડકેલે જ છો. એટલે આ તો બોલે યાર રીસડે એવું વાત સાચી છે. તાણી બોલતે જ ના આવડ્યું આટલી ઉંમર થઈ પણ હેડો પેલો શીરો ઠરી તો જાય. મારા મહેમાન છો તાર ધોરાવતા નહીં. શાંતિ રાખો કે લા તારે બાસ્કેટ. મહેમાન ગતિ કરાવવાની તાકાત છે હા તે શું કરવા મારા ઘેર મહેમાન ગતિ કરાવું કે મારા ઘેરથી બધું નાહી નહીં જાતું. શાંતિ રાખો કે. હેડજો સોનામાં અંદર હેડો. એટલે આ બંધ હાથ ધોવા બહાર મિલ્યા અને વાકર તમે બે જણા થાળીઓ ભરી ખાવા બેસી ગયા છો એટલે થોડી કઈ શરમ નહીં આવતી ભલા તે આટલી બધી ઉતાવળ હતી યાર. તાણી. અરે ખેગારજી આ બે આખી જિંદગીના લેટવા છે. તાણી અમે ભૂપતજી જે હોય ને ઈરે કોઈ દાડો સુધરી ના હોય ને આમંત્રણ આલ્યું પૂરા ભાવથી પણ છેલ્લે લેટવા વેડા કર્યા સાચું. હારું કશો વાંધો નહીં. ફૂમતે થાળીઓ તો પડી છે. એની પડી ઉતારજો ફટાફટ ખેગાજી હા થાળીઓ કાઢવાની કોઈ જરૂર નહીં. તો ખાવાનું હમો લે. એટલે કને ખાવાનું છે? આપણે બધા ના બધા નહીં ખાવાનું. જે ખાવા વાળા હતા એના વગર બેસી ગયા છે. ખાવા વાળા હતા એ બેહી તો ગયા આ છે. ચાર જણા નાવા વાળા છે હા? હા ઘેર જઈ અને નાઈ નાખો. ખાવા મળવાનું નહીં તમને. આ શીરો અને મગ મારા ઘૂમતી માટે બનાવ્યું છે એટલે તમારા માટે નહીં બનાવ્યું મેં. એટલે મજાકની હાજ રહે પછી. એટલે ભૂપતજી મને મજાક કરતા આવડતી નહીં કે મજાક કરવાની ટેવ મને નહીં. ખાજો તમારા કાકાની સોગંદ કે અરે મારા કાકાની સોગંદ જે સહી હાચે હાચું કહું છું. કશું ખાવા નહીં મળે તમને. એ, તો પછી તમારે પહેલા ના પાડવી હતી. હાથ ધોવા શું કરવા મેલ્યા અમન? અલ્યા તમને શરમ આપી દો તમને. અરે જેટલી વખત તમે ખાવાનું આયોજન કરો છો એક રૂપિયો ખર્ચો આવતા નહીં કે મહેનત કરતા નહીં અને સીધા આવી અને ખાઈ જતા રહો છો. એટલે કેટલો ખર્ચો કરે છે ખબર છે કોઈ? આ 2100 રૂપિયાનું જીરા આયા, 500 રૂપિયાની બીજી વસ્તુ લાયા. કેટલો ખર્ચો થયો? 2600 રૂપિયા. તમે કોઈને રૂપિયા આવ્યો છે? પણ એ તો તમે લેટવા છો. એ લેટવા છો. ચિયા દાળ ખાઈને ઊંધા પડ્યા. ચિયા દાળ ખાધું અમે. અલ્યા ગોટા નહીં ખાધા, દાળ બાટી નહીં ખાધી, ખમણ નહીં ખાધું. શું ખાધું? જે રીતના લેટવા આવે. અલ્યા લેટવા તો તમે છો. એક મિનિટ જેટલી વખત તમે ગમે તે આયોજન કર્યું છે એમાં છે ને છેલ્લે તમે આઈને ખાઈ ગયા છો તો લે લેટવું કોણ થયું અલ્યા વાપરો મારી વાત.
આટલાથી મંદુ ઘર કનું છે કોહેડો હે? મંદુ ઘર કનું છે કોણ ભિખારી છે હે? કોણ માજી ખાય છે હે? તમારા જોડે પૈસા નહીં શેઠ, એ એમણામાં દોરા પેલી ભરો છો લ્યા એ રેજી તમારા જોડે પૈસા છે કે નહીં આપણામાં મંદુ ઘર ખાલી વાઘુજીનું છે બીજા કોઈનું નહીં અલ્યા એ એ પણ મંદુકર મારું નહીં મંદુકર તારું હોય ભિખારી મારું તો નહીં લેવાનું તારે આયા આયા છી અળકાયા ખાવા આયા એ, છી એ એ તમે બાપે 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 તમે કીધું એટલે ખાવા આયા હો એ આ તો ખાલી મુઠાથી વાત કરું છું મારો હાથ ના ઉપડાવતા તમને કહી દીધું મેં એ આ તો આથે ઉપર છે વેલો આજ મર્યાદા ધીરે લગી રે એક જ મિનિટ કોઈ દાડો તમારા ઘેર ચાની વાત જવા દો પાણી જેવું પાયું લે હે પાડું છે એ આવતા હોય તો પીવા અમે ચોથા પાડો છો અચ્છા અમે નહીં તમારા જેવા લે જીવના હાવ કે ઉએ આપણે તો છે ને ભૂમતાઈ માટલું બહાર જ ભરાશે તમે તારે આખો ઉનાળો પી જવાનો મારે નહીં પીવું હા એવો લેટવા નહીં લેટવા તો તમે જો તે ઉડે આવો છો તરત હા કોક નવું કર્યું નહીં અમી તે તરત ઉડે નહીં લે ભિખારી. એક મિનિટ મફુજી હા, હા. આરે અમન કિસી કે લેટવા ડોહા હા, હા. બરાબર હારું અમે લેટવા છે બધી આઈટમો અમે વાયકન બનાવો છે પણ મફુજી હા. સાચું બોલજો ચી આઈટમ અમે ગાધી હે નહીં કા ઈ બધું ખાઈ કોણ ગયું આ બધા તો આપણે બધા ખાઈ જતા અને અરે એમણમ રહી જતા બાપુજી આપણે બધાની તમને નહીં કહેતા આર્યા બધા હા આર્યા તમને નહીં કહેતા પેલો મેં વાતો એ વખત તમારી વાત અલગ છે તો પછી મફુજીના ઘેર ચાણી તાણ જંબા લઈ જા પછી હા? કોઈ જણાં ઓહો એ તો તમારાથી શીખવું પડે અમારે કોહડો તમારા મંદો જીયો છે મંદામાં તો ખાલી વાઘુજી જ છે ચમ કે એને બાપડાને કોઈ દાડો જીનો શીરો નહીં ખાતો આખી જિંદગી દારૂ જ પીધો છે અને મફુજી અમે તો જીનો નહીં પણ તેલનો શીરો ખાધેલો છે હા હા એટલે મારા ઘેર આરે બોરીઓ નાસી જોઈ છી એટલે તું વળી ચો દોનેશ્વરી સી તાણી ચો રૂપિયા વાળો સી ચો કરોડપતિ સી અને તું વળી ચો શીરો ખાઈ ખાઈ ઊંધો પડી છે ભિખારી મરતું રોટલો ખાઈ ખાઈ મરી જોય તું એ શાંતિ રાખો વાઘુજી તાણી અને હરી અપમાન અમારું થયું છે ને એટલે હવે શીરો ખાહ હા એટલે 2100 રૂપિયાનું જી લાઈ અને શીરો ખા ભલે 5 વાગે દારૂ પીવા પગ દુખે માથું દુખે કે પછી આખું શરીર દુખે ઓભળો મારી વાત આ તમારું અપમાન જેમ કર્યું છે ખબર છે હે કે તમે પૈસા ખર્ચો અને હારી હારી વસ્તુ બનાવી અને તમારા ઘેર ખોલ્યા બીજાના ઘેર ખાવાના ફરતા હેડો તમારે સમજ્યા ફેર થાય છે અપમાન નહીં કર્યું તમારી વાયસો ખોલી છે કોને અપમાન ના કહેવાય પેલા આદમી વાત એ સાચી છે વાપડો મારી વાત કે શીરો બની તમે તાર ખો અને આપણે જી મળે છે મારી વાત ઓપડો અપમાન ના ઝઘડા ના હોય આ અપમાન જ છે હા. કોને નતો ખવડાવો તો અમન હોય નતા બોલાવા અરે પહેલી વાત તો તમને કોણ બોલાવવા આવ્યું છે કે મન હું તમારા ઘેર તમને આમંત્રણ આપવા આવ્યો લ્યા હે તમે હોમીથી બધા હેડે આવો છો કહેવાની શું જરૂર પડે છે તમે લ્યા એ હોમીની વાત ના કરો તમે ના ઓફળો મારી વાત પેલા પૂરી થવા દો લ્યા એક તો દર ફેરાઈ અને બધું ખાઈ જાવું છે અને અમાર પાછા લેટવા મન કેવા છે ખવરાવું લેટવા થાવ તારી અને લેટવા તમે પોતે છો બેઠે બેઠે હેડે આવો છો લ્યા હવે દવા ગુંજાના પૈસા કાઢો તો ખબર પડે કે 2100 રૂપિયાનું જી ચેવી રીતે આવે છે અને ખવાય છે ચેવી રીતે એ 2100 ની વાત ના કરો 21 દુ 4200 રૂપિયાનું હું જી લાયો અને 1 કિલો જીનો શીરો કર્યો અને 1 કિલો જીમો મગ વંગાર્યો અને આ 3 જણાને ખવાર્યો તમને નહીં ખવારું ઓગણા વચ્ચે બેસીને અમે ખા ત્યાં તો ખાવા જ ફરી ગયા છીએ અમે જોવાઈએ તારી નથી અને પેલો જે આ તો પહેલો હોય જોવાઈએ પહેલો હોય અમે જો મન હોય નીકળ જ જશે હો અલ્યા તમે ભૂખ હોય નીકળ જો છો બંધ થઈ જાઓ હવે અને આપણો મફતની વાત ના કરો કાયદેસર ભાગ આલશે અંદર હા હા ખાવા જ ફરો. હા એ વાત મેન કરી તમારે આપણે કોઈને ઉઘરાણી ભાગે કરીને હાલવો ઉઘરાણી નહીં. ઉઘરાણી તમે શીરો બનાવો ને તો ચાલે આપણે હવે કોઈ ભાગે હાલવો નહીં કે કોઈને લાગે હાલવો નહીં યાર એકલમ પૈસા ભેગા કરી અને જીલ આપવું છે અને તમારથી હારી હારી આઈટમો બનાવી અને ખાવી છે ડાબડી મુઠા તન તો બાયણા પગ ના મેલવા દેવું હું હરાજ તો પછી આ ચોથી મેલવા દી ચિયા દાંત આ બે જણા ચોથી મેલવા દી યા બાબુજી હવે એક વસ્તુ વિચારો હા. કે એક વસ્તુ વિચારો કે આ 4 જન્મથી કોઈને અમન ખવડાય નહીં તમારા ઘેર તો મેં 70 દમનું ગાધું છે બરાબર ખાઈ ખોટું કોઈ દાડો ના બોલાય સાચું. ઓયને નહીં ગાધું તો એને આટલો પાવર કરીને અમન બોલી જાશે તો અમે તો ખવડાવ્યું છે અમે જેટલું બોલવા જોવા કહેજો એટલે એમણમ નહીં ખવાર્યું હોય એમણમ નહીં ખવાર્યું ફસાય ખવાર્યું છે હલવાઈ એ હમણાં બધું ખવાયું છે બંધ થો કે હવે આબરૂ શું કરવા વધારે ઘટાવો છો હેડી નીકળે એટલે શું ફસાઈને ખવડાવ્યું કે હવે, હવે. હા, બધું કોઈ કહેવું નહીં અને બાપુજી હા. હું છે ને હવારમાં 2 કિલો જી લેવા આવ્યો હા સ્પેશિયલ જીનો મારે શીરો કરીને ખાવો છે ઓ શીરો ખો આ ઠેકારી આવશે જી લેવા માટે બરોબર હરી
હવે હેડો છો અને આ તારા મોઢે એવું ના આપવું જોઈએ કે હવે ખાઈ જો હવે આ ખાઈ દીધું તન હવે તો કન જાઓ ખા 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 ક્યાં તો એના ઉભો રહે ભલા આદમી મગજ. અલા ખાધા જો લે ખાવા તો કન જાઓ ખેગારજી લેવાડો બાસ્કે આપણે બે બોમ્બો જાતા હતા વાપર્યો. ચમલ્યા પગ મંદા ઉપડી છે તમારા મારી છત્રી લાય મારી છત્રી છત્રીનો વાપરો થયો છે આજ તો. ઘરમાં લેવા ના આવતા આના કે તમે ખાઈ જાઓ ખાઈ યાર તારી વાને મજા આવી છે હવે ખબર પડી કે રૂબાબ સનો બતાવતો તો ખરેખર આજ તો હું એ મૂંઝવણમાં છું કેમ કે લડતા હોય માથાકૂટ કરતા હોય તો હું સમાધાને કરી કું. હવે આ તો હું કોઈ કશું કરી કું એમ નહીં. વાત કહું કિન્યા ગલ્લા સુધી છે ને નાક બંધ કરીને જાજો. શીરાની મેં કેટલા સુધી આવશે 1/2 કિલોમીટર સુધી ચેર નહીં મિલતી. તો હાડો નીકળો. નાક તો ભલે બંધ કરીને જ પણ હરી ઓશો હવે આ ખુલ્લી રાખીને જશો અને શીરો બનાવીને ખાહા નહીં તાણી જ હવે આ ઓશો વખાઈ અને અરે મારી વાત ઓપડી લે સમય આવતે તારું મોઢું બંધ ના કરે ને તો મારું નામ ખેગાર નહીં. અભળો મારી વાત કે શીરો ભલા થઈ તેલનો ના બનાવતા આપણા ઘીનો બનાવજો. ગુજરાતમાં એક જ ઝલક મફુ કાકાનું દેશી ગાયનું ઘી સૌથી અલગ. એનો શીરો બનશે મારા ઘેર. હા આ જોકી કેટલું બોલી રહ્યા છે આ દશમનો જોકી. વાપડ્યું હરીભાઈ હા મને જીવ બળા છે બોલાવી લો ને બેહાડ દો. જો મફુજી મારા કાકાની શોખન જીવ તો મને બળે છે પણ આ જોઈને પાછા બોલાવવાનો નહીં. ચમ? કોકી ચપ હા. આ દશમનન કટેવ પડી ગઈ છે દર ફેર મફતનું ખાવાની. હવે એના જેવું કોણ થાય બોલાવી લો ને આટલો બધો શીરો ખાહે કોણ તારે? અરે એના માટે આ તો હાવ ખરાબ જાવું છે મારે. હો હું એને કપાળે લાગતો બરાબર. અને આ બધે જોડે રૂપિયા છે ખાલી ખરત તે જોર આવે છે અને મારા વળી અમારું ખાઈ અને અમને કઈ લેટવા એટલે જે રીતે લેટવા અમે આ એ વાત સાચી. તો દાણી કાઠું લાગે કે ના લાગે. કશો વાંધો નહીં 2 દાણા ખાઈ લો હેડો તાણ સુખ શાંતિ બેહી જાઓ. હેડો તમે ના હવે હું નહીં ખાઉં. ચામ મારે અત્યારે શીરો જ હતો. એવું છે. ઓય તાણ જો મફુજી હા. આ કઢાઈ ભરાઈ શીરો છે ને અમે 2 જણા કોઈ ખાઈ નહીં જવાના. આ વાહનો જેટલા છોકરા છે ને એ બધા છોકરાને હાલવાનો છે શીરો. હા આનું વભળો મારી વાત કે જે બધા આયા તા હા. ને એના છોકરાને ઘેર ઘેર આલી દેજો. એટલા વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય.